આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે આજે યોજાયેલી વર્ચ્યુઅલ શિખર બેઠક બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 7 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે. ઇસરોએ દેશના નવા દૂરસંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-1ને PSLV 50 રોકેટની મદદથી આજે બપોરે 3 વાગ્યે 41 મિનિટે સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો. દેશમાં આ વર્ષે 2020ની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતમાં 10 લાખથી વધુ કેસનું સમાધાન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધી 15 કરોડ 78 લાખથી વધુ કોરોના નમૂનાઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાનાર 4 મેચોની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીમાં આજે પ્રથમ મેચમાં ભારતે 6 વિકેટે 233 રન બનાવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે આજે યોજાયેલી વર્ચ્યુઅલ શિખર બેઠક બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 7 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા. આ કરારમાં તેલ અને કુદરતી ગેસ ક્ષેત્ર, ઉચ્ચ સ્તરીય શક્તિશાળી સમુદાય વિકાસ પ્રોજેક્ટ HICDP, બંને દેશોની સરહદો પર હાથીઓને બચાવવા, કચરા અને ગટરના નિકાલના સાધન સામગ્રીનો પુરવઠાનો સમાવેશ થાય છે. આ સિવાય કૃષિ ક્ષેત્ર અને દિલ્હીના નેશનલ મ્યુઝિયમ અને ઢાકાનું બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ અને ભારત બાંગ્લાદેશના મુખ્ય કાર્યકારી અધિકારી ફોરમ અંગેના સમજૂતી પત્રનો સમાવેશ કરેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે યોજાયેલી શિખર બેઠક દરમિયાન ચિલ્લાહાટી હલ્દીબારી વચ્ચેના રેલવે માર્ગ પરનો રેલ વ્યવહારનો શુભારંભ કરાવ્યો. વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન દરમિયાન થયેલા યુદ્ધમાં આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિંધાબાદ, રોહનપુર સહિત 4 રેલવે માર્ગોને પણ મંજૂરી આપવામાં આવી છે. બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ પોતાના મંતવ્યોની આપ-લે કરી. બંને નેતાઓએ ભારત અને બાંગ્લાદેશમાં કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાને પહોંચી વળવા રસી વિકસાવવા ક્ષેત્રે બંને દેશો વચ્ચે સહકારની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો. ભારતે પણ રસી વિકસાવવામાં બાંગ્લાદેશને ટેકો આપવા સંમતિ આપી હતી, જેના માટે પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. વર્ચ્યુઅલ શિખર બેઠક દરમિયાન બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને મહાત્મા ગાંધીજીના જીવન ઉપર આધારિત ડિજિટલ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. ઇસરોએ દેશના નવા દૂરસંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-1ને PSLV 50 રોકેટની મદદથી આજે બપોરે 3 વાગ્યે 41 મિનિટે સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો છે. ઇસરોના અધ્યક્ષ ડોક્ટર કે સિવને આ માટે ટીમને અભિનંદન આપ્યા. ડોક્ટર કે શિવને જણાવ્યું કે આ ઉપગ્રહને વિવિધ પ્રકારની ગતિવિધિઓ બાદ 21 ડિસેમ્બરે અંતિમ કક્ષામાં સ્થાપિત કરાશે. યોજના અનુસાર આ ઉપગ્રહ વિસ્તૃત સી બેન્ડ માટેની સેવાઓ આપવાનું ચાલુ રાખશે. ડોક્ટર શિવને એમ પણ જણાવ્યું કે ઇસરો આગામી દિવસોમાં અંતરિક્ષ સંશોધન માટે ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવાનું ચાલુ રાખશે. આ ઉપગ્રહોમાં PSLV C-51 અને લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ રોકેટ SSLVનો સમાવેશ થાય છે. ડોક્ટર કે શિવને એમ પણ જણાવ્યું કે ચંદ્રયાન-3, ગગનયાન અને આદિત્ય L1 જેવા પ્રતિષ્ઠિત મિશનો માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. દેશમાં આ વર્ષે 2020ની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતમાં 10 લાખથી વધુ કેસનું સમાધાન કરવામાં આવ્યું છે. આ અદાલત વર્ચ્યુઅલ અને અન્ય માધ્યમોથી યોજાઈ હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ 12 ડિસેમ્બરે લોક અદાલત યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય લોક અદાલત યોજવા માટે 31 રાજ્ય કાનૂની સેવા ઓથોરિટી દ્વારા 8,152 બેન્ચની રચના કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન 10,42,816 કેસ સફળતાપૂર્વક ઉકેલાયા હતા. કાયદા અને ન્યાય મંત્રાલયના જણાવ્યા અનુસાર લોક અદાલત એ રાષ્ટ્રીય કાનૂની સેવા ઓથોરિટી દ્વારા સંચાલિત વિવાદોના નિરાકરણની વૈકલ્પિક પદ્ધતિ છે. કાનૂની સેવાઓ સત્તાધિકાર અધિનિયમ 1987 હેઠળ લોક અદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આજે તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના 41મા દીક્ષાંત સમારોહને સંબોધ્યું હતું. આ પ્રસંગે શ્રી નાયડુએ દુકાળ, પૂર અને રોગોનો સામનો કરી શકે તેવા પાકના વિકાસના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો.
આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિએ કૃષિને ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તરીકે દર્શાવતા કહ્યું કે દેશની 50%થી વધુ વસ્તી હજી પણ તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર આધારિત છે. શ્રી નાયડુએ દુકાળ, પૂર અને રોગોનો સામનો કરી શકે તેવા પાકના વિકાસના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો. તેમણે ખેડૂતોને મહેનતાણાના ભાવો અને લોકોને અન્ન અને પોષણયુક્ત સુરક્ષાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો. શ્રી નાયડુએ ટેકનોલોજી અને પદ્ધતિઓનો વિકાસ કરવાની હાકલ કરી, જેનાથી નાના અને સીમાંત ખેડૂતોની નબળાઈ ઓછી થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કિસાન કલ્યાણ યોજનાઓ અંતર્ગત અંદાજે 1,600 કરોડ રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં ફાળવાશે. તેમજ આ કાર્યક્રમના નવા કૃષિ ધારાઓની લાભકારક જોગવાઈ વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુમાં ગુજરાત સહિત 16 રાજ્યોના ખેડૂતો પાસેથી 3 કરોડ 90 લાખ ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે, જે ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ 22.41%નો વધારો દર્શાવે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ ડાંગરની કુલ ખરીદી પૈકી લગભગ 51%થી વધુ ખરીદી માત્ર પંજાબમાંથી કરવામાં આવી છે. લઘુત્તમ ટેકાના ભાવે કરાયેલી આ ખરીદીના કારણે 44,32,000થી વધુ ખેડૂતોને લાભ થયો છે. રમત મંત્રાલયે યોગને ઔપચારિક રીતે સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપી છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આયુષ મંત્રી શ્રીપદ નાઇકે જણાવ્યું કે યોગ એ ભારતની સાંસ્કૃતિક વારસો અને સ્વસ્થ જીવનશૈલીનો માર્ગ છે. ભારતીય રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશનની પણ રચના કરવામાં આવી છે, જેને ગયા મહિને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમતગમત સંઘ તરીકે માન્યતા આપી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધી 15 કરોડ 78 લાખથી વધુ કોરોના નમૂનાઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. કોરોના નમૂનાઓના પરીક્ષણ દિવસે ને દિવસે વધારવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 95.31% થયો. છેલ્લા 24 કલાકમાં 33,200થી વધુ દર્દીઓ સાજા થતા કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 94,89,000થી વધુ થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,22,000થી વધુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. વાત ક્રિકેટની તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાનાર 4 મેચોની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીમાં આજે પ્રથમ મેચમાં ભારતે 6 વિકેટે 233 રન બનાવ્યા. વિરાટ કોહલીએ 74, રહાણે 42 અને પુજારાએ 43 રન બનાવ્યા હતા. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રેણીની પ્રથમ મેચ ગુલાબી બોલથી રમવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે આજે યોજાયેલી વર્ચ્યુઅલ શિખર બેઠક બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 7 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા. ઇસરોએ દેશના નવા દૂરસંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-1ને PSLV 50 રોકેટની મદદથી આજે બપોરે 3:41 સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો. દેશમાં આ વર્ષે 2020ની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતમાં 10 લાખથી વધુ કેસનું સમાધાન કરવામાં આવ્યું. અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધી 15 કરોડ 78 લાખથી વધુ કોરોના નમૂનાઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.